હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે વિજ્ઞાનનો પ્રશ્ન નંબર 2 બ તફાવતના બે મુદ્દા આપો એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। આ વધુમાં મિત્રો તમને હું જણાવી દઉં કે આપણે ગણિતના વિકાસ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન કરી દીધું છે। ટોટલ 10 પાર્ટ છે। 10 પાર્ટમાં આપણે ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન કરી દીધું છે, તો તમે એ કોર્સ પણ એકવાર જોઈ લેજો। હવે પ્રકરણ 7 માં પહેલો તફાવત છે રક્તકણો અને શ્વેતકણો। ત્યાંથી આપણે જોઈએ। આમાં મિત્રો તમારે તફાવતના માત્ર બે મુદ્દા લખવાના છે, તો તમને પૂરા 2 માર્ક મળી જશે। પહેલું છે રક્તકણો અને શ્વેતકણો। તો રક્તકણમાં તે લાલ રંગના રુધિરના કોષો છે, શ્વેતકણો તે સફેદ રંગના રુધિરના કોષો છે। નામ ઉપરથી મિત્રો તમને ખબર છે, રક્ત એટલે લાલ અને શ્વેત એટલે સફેદ। બીજો મુદ્દો છે તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોતું નથી। તો આ બે તફાવતના મુદ્દા થઈ ગયા, તમને 2 માર્ક મળી જાય, એકદમ ઈઝી છે। બીજો પ્રશ્ન ધમની અને શિરા। તો ધમનીમાં તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે, શિરા તેમાં રુધિર શાંત પ્રવાહે એકધારું વહન પામે છે। ધમની તેમાં વાલ્વ હોતા નથી, શિરામાં વાલ્વ હોય છે। શેને મિત્રો એકદમ ઈજી, તો ફટાફટ તમે પાકું કરી નાખો ને આ વખતે આપણે પૂરામાંથી પૂરા માર્ક લાવવાના છે એક્ઝામમાં। ત્રીજો પ્રશ્ન કર્ણકો અને શેપકો। તો કર્ણકો તે હૃદયના ઉપલા ખંડોમાં હોય, શેપકો આ ઉપલા ખંડોમાં હોય, તો ઓલા એકદમ નીચેના ખંડમાં હોય, તે હૃદયના નીચેના ખંડમાં હોય। કર્ણકો તેની દિવાલ પાતળી હોય, તો શેપકની કેવી હોય, જાડી। તમે આ એક જ પાકું કરો તો સામેનું તમને એમનામ આવડી જાય। હૃદયના ઉપલા ખંડો ઉપર બાજુ ખંડો હોય છે, આ નીચેની બાજુ હોય છે। કર્ણકની દિવાલ પાતળી હોય તો શેપકની શું હોય, જાડી હોય। ચોથો તફાવત છે મૂત્રપિંડ અને મૂત્રાશય। તો મૂત્રપિંડમાં તેનો આકાર વાલના દાણા જેવો હોય, મૂત્રાશય તેનો આકાર અંડાકાર હોય છે। મૂત્રપિંડ 2 હોય તો ઓલું શું હોવાનું, 1 હોવાનું, તો એ જ છે મૂત્રાશય 1 જ હોય છે, એટલે 2 માર્ક રોકડા મળી ગયા। ત્યાર પછી જલવાહક પેશી અને અન્નવાહક પેશી। તો શું થાય છે, તે મૂળમાં શોષાયેલા પાણી અને ખનિજ દ્રવ્યનું દ્રાવણનું વહન કરે છે। અન્નવાહક તે પ્રકાશ સંશ્લેષણ કરી નિપજોનું વહન કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરી નિપજ જે ખોરાક બને એનું વહન કરે છે। બીજું તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે। તો આમાં શું હોય, ઉપર વહન અને નીચે બંને દિશામાં થાય। તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય। જો ફક્ત ઉપરની લખ્યું તો આપણે બીજું એમનામ આવડી જાય, તેમાં વહન ઉપર અને નીચે બંને દિશામાં થાય છે। રેડી, જલવાહક અને અન્નવાહકનો તફાવત પૂરો। પ્રકરણ 8 અને 9, તેમાં પહેલો તફાવત છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। તો અલિંગી તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી। તો શું છે ભાઈ, તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી, તો આમાં શું છે, તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે। ત્યાર પછી બીજો મુદ્દો, આમાં એક જ સજીવના દૈનિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે, એટલે કે એક જ ભાગમાંથી નવો સજીવ બને। આમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય। તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો તફાવત પૂર્ણ। ત્યાર પછી પુકેસર અને સ્ત્રીકેસરનો તફાવત। પુકેસર તે પુષ્પનું નર પ્રજનન છે, તો આ શું હોય છે, પુષ્પનું માદા પ્રજનન છે। તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય, તો પુકેસરમાં પરાગરજ ઉત્પન્ન થાય। તો સ્ત્રીકેસરમાં શું થાય, તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે। ત્રીજો તફાવત સ્વપરાગનયન અને પરપરાગનયન। તો સ્વપરાગનયન તેમાં એક પુષ્પમાં પુકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે। સ્વ એટલે પોતાની જાતે જ। પરપરાગનયન તેમાં એક પુષ્પના પુકેસરની પરાગરજ બીજા પુષ્પ અથવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે। બીજો મુદ્દો, તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે। તો આમાં શું થશે, તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી જાતના હોય છે। તો આ 2 તફાવત પૂર્ણ થયા। ત્યાર પછી તફાવત નંબર 4 નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। તો નિયમિત ગતિમાં શું થશે, આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, એટલે કે સમય સરખો હોય અને અંતર સરખું હોય।
અનિયમિત ગતિમાં શું છે? આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. તો ટૂંકમાં આનાથી ઉલટું વિરુદ્ધ અનિયમિત ગતિમાં લખવા. બીજો મુદ્દો, આ પ્રકારની ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ મળે. તો આમાં સુરેખ મળતો નથી એવું જ લખેલું છે. તો શું કીધું છે? આ પ્રકારની ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોતો નથી. છે ને એકદમ સરળ મિત્રો. ત્યાર પછી પ્રકરણ નંબર 11, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસોનો તફાવત લખવાનો છે. તો એમાં શું થશે? અંતર્ગોળ તો અંદરથી ગોળ, તેની અંદરની સપાટી સળગતી હોય છે. તો આમાં શું થશે? તેની બહારની ઉપસેલી સપાટી સળગતી હોય છે. આમાં અંદરની સપાટી સળગતી, બહિર્ગોળ એટલે બહાર, તો આમાં બહારની સપાટી સળગતી હશે. બીજો મુદ્દો, તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને આભાસી હોઈ શકે છે. તો અંતર્ગોળ અરીસાનું પ્રતિબિંબ કેવું હોય છે ભાઈ? વાસ્તવિક અને આભાસી. તો એનાથી વિરુદ્ધ બહિર્ગોળમાં તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. રેડી? તો બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ કેવું હોય છે? હંમેશા આભાસી હોય છે. ત્યાર પછી વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. રેડી? તો એનો મુદ્દા પહેલા વાસ્તવિક પ્રતિબિંબનું લખશું આપણે. આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. ઝીલી શકાય એટલે કે પડદા પર આપણે એને મેળવી શકો, એવું પણ તમે લખી શકો કે આ પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે. આભાસી પ્રતિબિંબમાં આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. તો શું લખશો? આમાં પણ લખી શકો કે આ પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, એવું પણ લખી શકો. વાસ્તવિક પ્રતિબિંબ, આ પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. તો વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય છે? હંમેશા ઉલટું હોય છે. તો એના કરતાં વિરુદ્ધ તમારામાં લખવામાં આવશે. તો શું થશે? કે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? સતું હોય છે. તો એકદમ સરળ છે મિત્રો. તો આમાં શું લખવાનું? વાસ્તવિક એટલે વાસ્તવમાં છે તો એને પડદા પર મેળવી શકાય. તો આભાસીમાં એની કરતાં વિરુદ્ધ, એને પડદા પર મેળવી શકાય નહીં. એકદમ સરળ છે. બીજું, આનું પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય તો ઓલાનું કેવું હોય? ચતું જોવાનું. તો આ તફાવતના બે મુદ્દા એકદમ સરળ છે. આ વાસ્તવિક પ્રતિબિંબ પણ પૂછાઈ શકે એવું છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, ત્યાર પછી આપણો ત્રીજો તફાવત અને છેલ્લો તફાવત મિત્રો, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સમાં પહેલો મુદ્દો છે, તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. તો બહિર્ગોળ લેન્સની મિત્રો આકૃતિ કેવી થાય છે? હું તમને ડ્રો કરીને બતાવું છું. તો બહિર્ગોળ લેન્સની આકૃતિ જો આ રીતની થાય છે મિત્રો. તો શું થાય છે? આનો જો કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો. તો આ બંને કિનારી છે, તો કિનારી પાતળી હોય છે, તો વચ્ચેનો ભાગ કેવો હોય છે? જો આ ભાગ છે એ કેવો છે? જાડો હોય છે. તો આને કેવો લેન્સ કહેવાય? બહિર્ગોળ. અંતર્ગોળ, તેના કિનારાવાળી ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય. હવે અંતર્ગોળ લેન્સની આકૃતિ કેવી થાય મિત્રો? જો આવી રીતે કંઈક થાય છે. તો અંતર્ગોળ લેન્સની આકૃતિ કંઈક આવી થાય છે. જો ભાઈ, તો શું કીધું? તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય. તો આ કિનારીનો ભાગ કેવો છે? જો મિત્રો, કિનારીનો ભાગ જાડો છે અને વચ્ચેનો ભાગ કેવો છે? પાતળો છે. તો આ અંતર્ગોળ લેન્સ છે. હવેનો બીજો મુદ્દો, તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મળી શકાય છે. તો બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મળે છે? મોટું. તો અંતર્ગોળ લેન્સ એની કરતાં અલગ જ હશે. તો તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. તો મિત્રો આમાં તફાવતમાં તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાનું, તફાવતની મુદ્દાની સામે જ મુદ્દો લખવાનો અને એક એક લાઈન છોડવાની. આમાં મેં લાઈન નથી મૂકી, પણ તમારે એક પછી એક લાઈન મૂકવાની અને બને ત્યાં સુધી એક મુદ્દાની સામે જ બીજો મુદ્દો આવી જવો જોઈએ. સામે અને સામે. તો તફાવત એકદમ બધા ઇઝી છે, સરળ છે, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. તો ફટાફટ તમે એકવાર રિવિઝન કરી લો. આ સિવાય મિત્રો હવે આગળનો આપણે વિજ્ઞાનનો વિડીયો મૂકશું. એ પહેલાં મેથ્સમાં ખાસ મેં તમને 10 વિડીયો અપલોડ કરી દીધા છે, તો તમે એકવાર ખાસ જોઈ લેજો.